સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામે મૃતક યુવક મુન્ના મારુણિયા અને તેના કાકા અનુભાઈ મારુણિયા વચ્ચે જમીન બાબતે ઝઘડો ચાલતો હતો. અનેક વખત બોલાચાલી થતાં પરિવારમાં ખટાશ વધી હતી. ભત્રીજા પર ખાર રાખી સગ્ગા કાકાએ તેને 7 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે સમજાવટ માટે બોલાવ્યો હતો, જ્યાં જમીન મામલે એકાએક મામલો ઉગ્ર બનતા અનુભાઈ અને તેમના પુત્ર રવજીભાઈએ ધાબા પરથી મુન્નાભાઈને ધક્કો મારી દીધો. નીચે પટકાયેલા મુન્નાભાઈને ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઈ ગયા હતા. બાદમાં કાકાએ ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે બેભાન હાલતમાં ખાટલામાં સુવડાવી દીધા અને ત્યાંથી ફરાર થઈ ગયા. જે બાદ મુન્નાભાઈના પત્નીએ તેમને ઘરે લાવીને સુવડાવ્યા હતા, પણ બીજા દિવસે સવારે મુન્નાભાઈ નહીં જાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3-4 દિવસ બાદ તેમનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મૃતક યુવકના પરિવાર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી. પત્ની ફરિયાદી બનતા જ પોલીસે આરોપીને પકડી લેવા કવાયત હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ અનુભાઈ અને પુત્ર રવજીભાઈની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 7/12/2025ના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો. આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે. ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે. એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે. પોલીસે બંને આરોપીની પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. જમીન મામલે ભત્રીજાના હત્યારા કાકા પુત્રને કાયદો શું સજા આપે છે તે જોવું રહ્યું. સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ, ગુજરાત તક.